નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે અહીં એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ જે છે એ ચેપ્ટર જે છે એના જે પ્રશ્નો છે એના વિશે આપણે અહીં ચર્ચા કરીશું. ઉદ્યમિતા કૌશલ, સાહસિકતા કુશળતા એમના વિશેના જે પ્રશ્નો છે, એમના જે પ્રશ્નોના જવાબો છે એમના વિશે આજે આપણે અહીં એનાલિસિસ કરીશું. તો શું તમે તૈયાર છો? તો ચાલો આપણે પ્રશ્ન વારાફરતી જોઈએ. एंटरप्रेन्योरशिप स्किल्स, उद्यमिता कौशल. पहला प्रश्न है, अ पर्सन हु इज एसोसिएटेड विथ द स्टार्टिंग ऑफ बिजनेस इज कॉल्ड. वह व्यक्ति जो व्यवसाय के शुरुआत से जुड़ा होता है એને શું કહેવામાં આવે છે? વ્યવસાયની શરૂઆત સાથે સંકળાયેલ વ્યક્તિને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન જોઈએ: મર્ચન્ટ, વેપારી, એન્ટરપ્રિન્યોર, બિઝનેસમેન કે પછી સેલ્સ એક્ઝિક્યુટિવ. તો તમે અહીં જોઈ શકો છો જે ઓપ્શન નંબર, મર્ચન્ટ એટલે વેપારી છે, પણ જે વ્યવસાયની શરૂઆત સાથે સંકળાયેલા હોતા નથી. વેપારી તો જે સામાન, જે પ્રોડક્ટ હોય છે એ વેચતા હોય છે, બરાબર. બિઝનેસમેન પણ એ વ્યવસાયની શરૂઆત સાથે સંકળાયેલા હોતા નથી. સેલ્સ એક્ઝિક્યુટિવ એ તો જે પ્રોડક્ટ છે એને વેચવાનું કામ કરતા હોય છે. તો સાચો જવાબ શું થશે? એન્ટરપ્રેન્યોર, ઉદ્યમી. એને આપણે શું કહીશું? ઉદ્યમી. ઓકે. તો ઉદ્યમી જે છે એ વ્યવસાયની શરૂઆતથી, જે બિઝનેસ છે એના શરૂઆતથી, કેમ કે એને જ બિઝનેસ શરૂ કર્યો હોય છે, તો એ શરૂઆતથી એ એન્ટરપ્રેન્યોર એ બિઝનેસ સાથે સંકળાયેલો હોય છે. તો સહી જવાબ है बी, एंटरप्रेन्योर, उद्यमी. તો અહીં તમે જોઈ શકો છો આ જે છે એ એન્ટરપ્રિન્યોર છે, બધા જે જેફ બેઝોસ છે, ઓકે, જેમણે અમેઝોન જે છે એમની જે કંપની છે, ઓકે, બિલ ગેટ્સ છે, માઇક્રોસોફ્ટ એમની કંપની છે, બધા માર્ક ઝકરબર્ગ છે જે ફેસબુક એમણે બનાવેલું છે, બરાબર છે. જેકમાં આ ચીનના ઉદ્યોગીકાર છે, બરાબર. અલીબાબા ની જે વેબસાઇટ છે શોપિંગ, એ વેબસાઇટ એમણે બનાવેલી છે. પછી લેરી એલિસન છે, એલન મસ્ક ટેસ્લા કંપની એમણે બનાવી, ઓકે. લેરી પેજ ગૂગલ કંપની એને બનાવેલી છે. પછી વોરેન બફેટ એ રોકાણકાર છે, જે શેરબજારમાં સૌથી વધુ સારું રોકાણ એમણે કરેલું છે અને ખૂબ જ મોટા બિઝનેસમેન છે. બ્રાન્ડ અર્નોલ્ડ છે, બરાબર છે. આ બધા બિઝનેસમેન છે જે આજે લગભગ આની જે શોધોથી આજે એક દુનિયા એક સારી જગ્યાએ, સારી રીતે ચાલી રહી છે, બરાબર છે. તો આમની શોધો એવી છે જેનાથી આપણને સગવડતા ઊભી થઈ છે. આ બધા બિઝનેસમેન છે. આ છે સ્ટીવ જોબ એ આપણે તમે જાણતા જશો, એપલ કંપની બનાવેલી છે, બરાબર. એપલના ફોન્સ એમણે બનાવેલી છે. આ છે આપણા ભારતના ટોપ 10 એન્ટરપ્રિન્યોર. લક્ષ્મી મિત્તલ છે, ધીરુભાઈ અંબાણી છે, ટાટાના ઓનર, આપણા જે ઓનર છે, માલિક છે એ છે રતન ટાટા, ઓકે. ઇન્ફોસિસના માલિક છે. પછી અજીમ પ્રેમજી છે, બરાબર છે. આ જે છે એ બધા આપણા ભારતના एंटरप्रेन्योर છે, उद्यमी છે. तो आगे प्रश्न જોઈએ. छोटे पैमाने के व्यवसाय की तुलना में बड़े पैमाने के व्यवसाय की आवश्यकता होती है. नाना पायाना व्यवसायની તુલનામાં મોટા પાયાના વ્યવસાયમાં જરૂર હોય છે. તો જે નાના પાયાનો વ્યવસાય છે એની તુલનામાં મોટા પાયાના વ્યવસાયમાં શાની વધારે જરૂર હોય છે? લેસ નંબર ઓફ પર્સન, લેસ નંબર ઓફ કેપિટલ, મોર નંબર ઓફ પર્સન, સ્મॉल मशीन एंड टूल्स. तो शानी વધારે જરૂર હોય છે? તો વ્યક્તિ की कम संख्या, पूंजी की कम संख्या, अधिक संख्या में व्यक्ति. હવે નાના પાયાનો બિઝનેસ છે તો એના કરતા મોટા પાયાનો જે બિઝનેસ છે એની અંદર જે પર્સન છે, કામ કરવાવાળા વ્યક્તિઓ જ્યાં કામ કરે છે એ શું હશે? વધારે જ હશે, બરાબર છે ને. તો અધિક સંખ્યામાં વ્યક્તિ. ક્વેશ્ચન નંબર 2 છે એનો સાચો જવાબ થશે સી, મોર નંબર ઓફ પર્સન. અધિક સંખ્યામાં વ્યક્તિની જરૂર પડે છે નાના વ્યવસાયની તુલનામાં મોટા વ્યવસાયમાં, બરાબર છે. તો ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ ઓલ્સો ટર્મ એઝ. એન્ટરપ્રિન્યોરને બીજા કયા રૂપમાં ઓળખવામાં આવે છે? ઉદ્યોગ સાહસિકતાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. ઇન્વેસ્ટર, એમ્પ્લોયર, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કે પછી એમ્પ્લોયમેન્ટ સીકર, બરાબર છે. ઇન્વેસ્ટર કે પછી એમ્પ્લોયર. એમ્પ્લોયર તો જે નોકરી આપે છે એ છે, બરાબર છે. અને ઇન્વેસ્ટર એ છે જે પૈસા રોકે છે, બરાબર. તો સાચો જવાબ શું થશે? સી, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. જે સ્વરોજગાર, જે જાતે કમાય, જે જાતે ધંધો કરીને નાની રેકડી ચલાવીને, ચાની લારી ચલાવીને કે પછી કંઈક એવો બિઝનેસ, નાનો બિઝનેસ કરીને જે સ્વરોજગાર કમાય છે, જાતે પોતાના પગ પર ઉભા હોય છે, એને શું કહેવામાં આવે છે? સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. એને પણ ઉદ્યોગ સાહસિક તરીકે જ આપણે ઓળખીશું, ઓકે. તો એન્ટરપ્રિન્યોર તરીકે પણ એને ઓળખવામાં આવે છે અથવા એને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઓપ્શન નંબર સી સાચો છે, સ્વરોજગાર. તો અહીં તમે જોઈ શકો છો કે એક બેન છે એ એના સ્વરોજગાર માટે જે ફૂલ છે એને એના બોક્સ બનાવીને, એના પેકેટ બનાવીને વેચે છે, બરાબર છે. તો આ એક એન્ટરપ્રિન્યોર છે, ઓકે, અથવા એને શું કહીશું? સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, સ્વરોજગાર છે, બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ફોર मीडियम मैन्युफैक्चरिंग एंटरप्राइज, मध्यम विनिर्माण उद्योगों के लिए संयंत्र
और मशीनरी में निवेश के बीच है। मध्यम उत्पादन साहसो माटे प्लांट અને મશીનરીમાં કેટલા રોકાણની જરૂર હોય છે મધ્યમ ઉત્પાદન સાહસો માટે? એટલે જોઈએ ઓપ્શન 10 લાખથી 2 કરોડ, 25 લાખથી 5 કરોડ, 2 કરોડથી 5 કરોડ, પછી 5 કરોડથી 10 કરોડ. એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે મધ્યમ ઉત્પાદન સાહસો કરો છો, જ્યારે કંઈક તમે બિઝનેસ કરો છો, મીડિયમ બિઝનેસ કરો છો, ત્યારે તમે પ્લાન્ટ અને મશીનરીમાં કેટલાનું રોકાણ કરી શકો છો એની અંદર? તો સાચો જવાબ શું છે? 5 કરોડથી 10 કરોડ. ઓકે, તો આ એક પાર્ટ પાડેલા છે, માઇક્રો, પછી સ્મોલ અને મીડિયમ, બરાબર છે. તો એની અંદર તમે 5 કરોડથી 10 કરોડનું જે રોકાણ કરો પ્લાન્ટ અને મશીનરીમાં, તો એ પણ મધ્યમ કદનો બિઝનેસ કહેવામાં આવે છે, મધ્યમ ઉત્પાદન સાહસ કહેવામાં આવે છે. તો 5 કરોડથી 10 કરોડ એનો સાચો જવાબ છે, બરાબર છે. તો ऑप्शन नंबर डी साचो जवाब है. ऑप्शन नंबर डी यहाँ सही होगा. 5 करोड़ को 10 करोड़. ओके, तो અહીં એક પિક્ચર છે, એની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે મેન્યુફેક્ચરિંગ માઇક્રો જે બિઝનેસ છે, આપણે આજે પ્રશ્ન હતો આની અંદર હતો, બરાબર, મીડિયમ સાહસ છે, મીડિયમ બિઝનેસ છે. ઓકે, એની અંદર કેટલાનું રોકાણ કરવામાં આવે છે? 5 કરોડથી 10 કરોડ સુધી, બરાબર છે. 5 કરોડથી વધારે અને 10 કરોડથી ઓછું. સ્મોલ બિઝનેસ છે, સ્મોલ બિઝનેસની અંદર 2 કરોડથી વધારે અને 5 કરોડથી ઓછું. અને જે માઇક્રો બિઝનેસ છે એકદમ નાના, ઓકે, તો 10 કરોડથી 10 લાખથી વધારે અને 25 લાખથી ઓછું. ઓકે, તો માઇક્રો સ્મોલ બિઝનેસ, આ બિઝનેસના ભાગ પાડેલા છે અને એની અંદર કેટલું રોકાણ કરેલું હોય છે, ઇન્વેસ્ટ કરેલું છે, એના પ્રમાણેના ભાગ પાડેલા હોય છે. માઇક્રો બિઝનેસ, સ્મોલ બિઝનેસ અને મીડિયમ બિઝનેસ. આપણો જવાબ હતો મીડિયમ, મધ્યમ ઉત્પાદન, બરાબર છે ને, મીડિયમ મેન્યુફેક્ચરિંગ. ઓકે, એટલે શું આવશે? 5 કરોડથી 10 કરોડ. અહીંયા આવશે 5 કરોડથી 10 કરોડ. ઓકે, સાચો જવાબ. આ જે છે રિવાઇઝ હમણાંનું જે છે એ પ્રમાણેનું છે, પણ લગભગ આપણા પ્રશ્ન જૂના પ્રમાણે જ પૂછાય છે, તો તમારે આ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે યાદ રાખવું. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. શોર્ટ એનાલિસિસ, એસ સ્ટેન્ડ ફોર. इन शॉर्ट एनालिसिस में एस નો मीनिंग શું છે? तो इन शॉर्ट विश्लेषण में एस का अर्थ क्या है? एस का मीनिंग क्या है? सक्सेस, स्ट्रेंथ, सर्वे अथवा सर्विस. तो साचो जवाब શું આવશે? तो एस નો मीनिंग શું છે? स्ट्रेंथ. ओके, तो सही जवाब है ऑप्शन नंबर बी, स्ट्रेंथ. तो खास शॉर्ट एनालिसिस का फुल फॉर्म खास याद रखना, वो एक प्रश्न आपके एग्जाम में होगा ही होगा. ओके, तो एस का मीनिंग है स्ट्रेंथ. ऑप्शन नंबर बी. तो અહીં તમે પિક્ચર જોઈ રહ્યા છો, વોટ્સ ઇન અ શોર્ટ એનાલિસિસ, બરાબર છે. સ્ટ્રેન્થ, એસ ફોર સ્ટ્રેન્થ, ડબલ્યુ ફોર વીકનેસ, ઓ ફોર ઓપોર્ચ્યુનિટીઝ અને ટી ફોર થ્રેટ્સ. ઓકે, થ્રેટ્સ એટલે વીકનેસ, એટલે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ. આ બંને વસ્તુ જોડે હોય તો એ સારી કહેવામાં આવે છે, આ બંને વસ્તુ જોડે હોય તો એને ખરાબ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ એનો શોર્ટનું ફૂલ ફોર્મ છે, તો ખાસ યાદ રાખજો કે એસ ફોર સ્ટ્રેન્થ, ડબલ્યુ ફોર વીકનેસ, ઓ ફોર ઓપોર્ચ્યુનિટીઝ અને ટી ફોર થ્રેટ્સ. તો અહીં સાચો જવાબ છે એસ ફોર સ્ટ્રેન્થ. ઓકે, શોર્ટની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. शॉर्ट स्टैंड फॉर, शॉर्ट नो फुल फॉर्म, शॉर्ट का अर्थ क्या होता है? ओके, सक्सेस, वीकनेस, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ. આપણે આગળ જોઈ ગયા છે, તો ઓપ્શન નંબર કયો સાચો રહેશે? આમાં સ્ટ્રેન્થ આવે છે, એસ ફોર સ્ટ્રેન્થ આવે છે, ડબલ્યુ ફોર વીકનેસ આવે છે, ઓ ફોર ઓપોર્ચ્યુનિટીઝ આવે છે, ઓકે, અને ટી ફોર થ્રેટ્સ આવે છે. તો અહીંયા કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન નંબર ડી. ऑप्शन नंबर डी इधर सही है, स्ट्रेंथ, वीकनेस, अपॉर्चुनिटीज एंड थ्रेट्स. ओके, नेक्स्ट क्वेश्चन. इन इकोनॉमिक ग्रोथ रोल ऑफ एंटरप्रेन्योर इज. आर्थिक विकास में उद्यमी की भूमिका होती है. आर्थिक वृद्धि, જ્યારે આપણો દેશ આર્થિક વૃદ્ધિ કરે છે ત્યારે ઉદ્યોગ સાહસિકની એમાં ભૂમિકા શું હોય છે? બેરોજગારી પેદા करना, स्थिर जीवन स्तर, प्रति व्यक्ति आय में सुधार, क्षेत्रीय विकास का असंतुलित करना. तो જ્યારે બી આર્થિક વૃદ્ધિ થાય છે ઉદ્યોગોને લીધે, ત્યારે શું થાય છે? પ્રતિ વ્યક્તિ, જે વ્યક્તિ હોય છે બધા વ્યક્તિને માથાદીઠ આવકમાં વધારો થાય છે. તો શું આવશે? ઇમ્પ્रूव पर कैपिटा इनकम, प्रति व्यक्ति आय में सुधार होता है. ओके, प्रति व्यक्ति आय में सुधार होता है. तो सही जवाब है ऑप्शन नंबर सी, प्रति व्यक्ति आय में माथादीठ आवकમાં વધારો જ્યારે ઉદ્યોગ સાહસિકની ભૂમિકા હોય છે આર્થિક વૃદ્ધિમાં. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો નેશનલ ઇન્કમ. ધારો કે આપણે અહીં જોઈએ તો પર કેપિટા ઇન્કમ કઈ રીતે નીકળે છે? ટોટલ ઇન્કમ ઓફ એરિયા, દેશની ટોટલ ઇન્કમ અને દેશની ટોટલ પોલ્યુશન. તો ધારો કે એક્ઝામ્પલ તરીકે ભારતની આવક 1 લાખ રૂપિયા છે અને ભારતની વસ્તી 100 છે, 100 જણ છે, ભારતની અંદર 100 જણ રહે છે. ભારતની આવક કેટલી છે? 1 લાખ રૂપિયા. તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા 1 લાખ રૂપિયા મૂકીશું. ઓકે, પર કેપિટા ઇન્કમ 1 લાખ રૂપિયા ભાગ્યા કેટલા વસ્તી છે? 100. તો એક વ્યક્તિની આવક કેટલી થઈ? 1000 રૂપિયા. તો ભારતની અંદર જે 100 વ્યક્તિ રહે છે એની માથાદીઠ આવક કેટલી થઈ? 1000 રૂપિયા પર કેપિટા ઇન્કમ. ઓકે, તો આ રીતે આ પ્રશ્નો છે કે ઇમ્પ્रूव पर कैपिटा इनकम, प्रति व्यक्ति आय में सुधार होता है. દરેક વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો થાય છે. આગળનો પ્રશ્ન. ઇન શોર્ટ એનાલિસિસ વિચ પેર ઇઝ હેલ્પફુલ?
ઓકે, શોર્ટ એનાલિસિસમાં કઈ જોડી સહાયક છે? શોર્ટ એનાલિસિસમાં કઈ જોડી? સ્ટ્રેન્થ વીકનેસ, સ્ટ્રેન્થ ઓપોર્ચ્યુનિટીઝ, થ્રેટ્સ વીકનેસ કે થ્રેટ્સ ઓપોર્ચ્યુનિટીઝ. તો સહી જવાબ શું થશે? સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટીઝ, તાકાત અને અવસર. આ જે જોડી છે એ શોર્ટ એનાલિસિસમાં સહાયક છે. ઓકે, તો સાચો જવાબ છે બી. ઓકે, તો તમે અહીં જોઈ શકો છો ઓપ્શન નંબર બી સાચો છે. તમે આપણે આ પિક્ચરમાં જોઈ બી ગયા, સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટી જો બંને જોડે હોય તો એ સારી વસ્તુ છે, બરાબર. તો એ સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર. તો એ ગુડ છે. આ પિક્ચર પરથી તમને ખ્યાલ આવે છે. આગળનો પ્રશ્ન, ઇન શોર્ટ એનાલિસિસ વિચ પેર ઇઝ હેલ્પફુલ? कौन सी जोड़ी असहायक है? ओके, અહીંયા થોડી ભૂલ છે, नॉट हेल्पफुल આવે છે, બરાબર છે. તો શોર્ટ વિશ્લેષણમાં कौन सी जोड़ी असहायक है? शॉर्ट एनालिसिस में विच पेर इज नॉट हेल्पफुल? ओके, तो शॉर्ट एनालिसिस में कौन सी जोड़ी असहायक છે? તાકાત, કમજોરી, સ્ટ્રેન્થ, ઓપોર્ચ્યુનિટીઝ. આ તો સહાયક છે, બરાબર ને. થ્રેટ અને વીકનેસ, બરાબર છે. તો શું આવશે? ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ હશે. થ્રેટ્સ અને વીકનેસ, ધમકી અને કમજોરી, એ શું છે? असहायक जोड़ी છે, बराबर છે. ओके, तो ऑप्शन नंबर सी वो उनका सही जवाब है, धमकी और कमजोरी. शॉर्ट का फुल फॉर्म आपको याद रखे होगा तो ये आप सही तरीके से आपको सही आंसर पता चल जाएगा. थ्रेट्स और वीकनेस उनकी असहायक जोड़ी है. नेक्स्ट, मनी कच्चे माल की खरीद, मजदूरी और वेतन का भुगतान, किराया, बिजली, टीसी में निवेश किया गया पैसा आता है. કાચા માલની ખરીદી, વેતન અને વેતનની ચૂકવણી, ભાડા, વીજળી વગેરેમાં રોકાણ કરેલા નાણાં કોના હેઠળ આવે છે? તો આ બિઝનેસની વાત છે. બિઝનેસની અંદર તમે માલની ખરીદી કરો છો, વેતન આપો છો, વેતનની ચૂકવણી કરો છો, ભાડું આપો છો તમે, બરાબર છે. વીજળી, તમે જે ત્યાં પ્રોડક્શન ચાલે છે ત્યારે વીજળીનો ઉપયોગ વગેરેમાં રોકાણ કરેલા નાણાં કોના હેઠળ આવે? તો સાચો જવાબ શું આવશે? એ બધી આ જે બધી છે એને શું કહેશું? વર્કિંગ કેપિટલ. શું કહીશું? વર્કિંગ એટલે કાર્યશીલ મૂડી. આ બધી જે છે એ, ધારો કે કાચા માલની ખરીદી કરો ત્યારે એ તમે કદાચ આ વખતે વધારે ખરીદી કરો, આવતા વર્ષે ઓછી ખરીદી કરો છો. વેતન એ તમારે કાર્યશીલ મૂડી ગણાય છે. કાર્યશીલ એટલે આવે છે અને જાય છે, બરાબર છે. એ ફિક્સ હોતી નથી, એ ચલિત હોય છે, બરાબર છે. તો એ ચલિત મૂડીને વર્કિંગ કેપિટલ તરીકે આપણે ઓળખીશું. વેતનની ચૂકવણી છે, ભાડા છે, એ વીજળી છે, વીજળીનું બિલ આજે ઓછું આવે તો કાલે વધારે આવશે. ઓકે, ભાડું છે, ભાડું આજે ઓછું છે તો કાલે વધશે. તો એ ચલિત મૂડી છે, બરાબર ને. તો એને શું કહીશું આપણે? વર્કિંગ કેપિટલ. ओके, तो सही जवाब है ऑप्शन नंबर ए, वर्किंग कैपिटल, कार्यशील पूंजी. तो सही जवाब है वर्किंग कैपिटल, कार्यशील पूंजी. तो તમે અહીં જોઈ શકો છો વર્કિંગ કેપિટલની અંદર શું શું આવે? કેશ, રોકડ, ઇન્વેન્ટરી આવે છે, રો મટીરિયલ્સ જે આપણે ખરીદી કરીએ છીએ, કઈ પ્રોડક્ટ બનાવવા માટે રો મટીરિયલ છે, એકાઉન્ટ રિસીવેબલ છે, બરાબર છે. વેજીસ, જે આપણે જે મજૂરો કામ કરે છે અથવા જે એમ્પ્લોય કામ કરે છે એને આપણે પગાર આપવાનો હોય છે. યુટિલિટીઝ, વીજળી બાળીએ છે એનું આપણે. ઓકે, આ બધી વસ્તુ શું છે? વર્કિંગ કેપિટલ. કાર્યકારી મૂડી એ કંપનીને તેના રોજિંદા કામકાજ માટે ઉપલબ્ધ ભંડોળનો સંદર્ભ. રોજિંદા કામકાજ માટે જે મૂડી વપરાય એને શું કહીશું? વર્કિંગ કેપિટલ. અને એક્ઝામ્પલ આ જે છે એ ફિક્સ્ડ એસેટ છે, કઈ છે? ફિક્સ્ડ. વ્હીકલ છે, બિલ્ડિંગ છે, બિલ્ડિંગ એક વખત ખરીદી લીધું એટલે ફિક્સ થઈ ગયું. હાર્ડવેર છે, એની અંદર જે કમ્પ્યુટર લાગેલા હોય, મશીનરી લાગેલી હોય, બરાબર છે, એ બધું ફિક્સ્ડ એસેટ ગણાશે. પછી અહીં ફર્નિચર છે, ફિક્સ એસેટ, લાયસન્સ છે, લેન્ડ છે, બરાબર છે, જમીન છે, આ બધી શું કરીએ? ફિક્સ્ડ. એક વખત લઈ લીધી એટલે પછી ફિક્સ થઈ ગયું, બરાબર છે. ત્યારે આ વર્કિંગ છે. તો અહીં તમે પ્રશ્નમાં જો અચલ મૂડી, ફિક્સ્ડ કેપિટલ છે, બરાબર. તો એ ફિક્સ્ડ કેપિટલની અંદર અચલ મૂડી જે બદલાતી નથી, ત્યારે વર્કિંગ કેપિટલ એટલે જે બદલાયા કરે છે. ઓકે, તો સહી જવાબ અહીંયા ઓપ્શન નંબર એ છે. સ્થિર મૂડી, જેને સ્થાયી અસ્કયામતો અથવા લાંબા ગાળાની અસ્કયામતો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અસ્કયામતોનો સંદર્ભ આપે છે જેનો ઉપયોગ બિઝનેસ વિસ્તૃત અવધિમાં આવક પેદા કરવા માટે કરે છે. આ અસ્કયામતો તાત્કાલિક વેચાણ માટે નથી, પરંતુ વ્યવસાયના ઉત્પાદન અથવા સંચાલનના લાંબા ગાળાના ઉપયોગ માટે છે. આનાથી તમે પ્રોડક્શન કરી શકો છો, બરાબર છે ને. એના માટે હોય છે આ બધી સ્થિર મૂડી. તો તમને ખ્યાલ આવી ગયો તો સ્થિર મૂડી શું છે અને વર્કિંગ કેપિટલ શું છે. तो नेक्स्ट क्वेश्चन, MSME स्टैंड्स फॉर. MSME का मतलब क्या है? माइक्रो स्केल एंड मीडियम एंटरप्राइज, माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइज, माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइज. ओके, तो सही जवाब આમાં તો બધા જ સાચા લાગે છે, પણ એના માટે તમારે થોડુંક એનું પરફેક્ટ વાંચન જરૂરી છે. તો સાચો જવાબ છે માઇક્રો. માઇક્રો આવે છે, મેક્રો નથી આવતું, યાદ રાખજો. ઓકે, તો માઇક્રો આવે છે, એ નથી, આઈ છે માઇક્રો. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. ઓકે, તો આ જે છે એ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સૂક્ષ્મ. ઓકે, ખાસ અહીંયા હિન્દીમાં યાદ રાખજો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ. ઓકે, તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરાબર છે ને. આની અંદર કેટલું, માઇક્રોની અંદર કેટલું રોકાણ હોય, સ્મોલની અંદર કેટલું રોકાણ હોય આપણે આગળ જોઈ ગયા, મીડિયમની અંદર કેટલું રોકાણ હોય, બરાબર છે. તો અહીં છે ફૂલ ફોર્મ MSME નું, માઇક્રો MSME નું ફૂલ ફોર્મ છે, બરાબર. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, સૂક્ષ્મ, લઘુ એવં મધ્યમ ઉદ્યોગ, બરાબર છે. આપણે ભારત સરકારનું સાહસ છે.
આગળનો પ્રશ્ન, પેડ ફ્રોમ ધ આઈડિયાઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર કોલ્ડ. વિચારો, વસ્તુઓ અને સેવાઓ કે સશુલ્ક સ્વરૂપ કહલાતે हैं. વિચારો, વસ્તુઓ અને સેવાઓના ચૂકવેલ સ્વરૂપને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન નંબર પબ્લિસિટી, ગુડવિલ, પબ્લિક રિલેશન, એડવર્ટાઇઝમેન્ટ. તો શું કહેવામાં આવશે? એનો સાચો જવાબ છે એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ એટલે એવું છે કે તમે એક સારો વિચાર જે સામેવાળાને ગમે એવો, ઓકે, કંઈક એવી સારી વસ્તુ જે સામેવાળાને ગમી જાય, તો એવી કંઈક સેવા જે સામેવાળાને ગમે એને આપણે ચૂકવીએ છીએ, આપણે આપીએ છીએ, એ સ્વરૂપને આપણે શું કહીએ છીએ? આપણે એડવર્ટાઇઝમેન્ટ. બરાબર છે. તો અહીં જો ઓપ્શન નંબર ડી છે એનો સાચો જવાબ છે એડવર્ટાઇઝમેન્ટ. અહીં તમે જોઈ શકો છો આ બર્જર જે કલર આવે છે આપણે ઘરને કલર કરવા માટેનું જે કંપની છે એની અંદર તમે જોઈ શકો આ એડવર્ટાઇઝમેન્ટ છે. પાછળ જે કલર જે છે એ કલર જેવો જ અહીંયા કલર પેઇન્ટ કરે છે, તો એવું લાગે છે કે આ પોસ્ટર અહીંયા આકાશ સાથે મળી ગયું હોય. ઓકે, આ ક્રિએટિવ એડવર્ટાઇઝમેન્ટ છે જેથી કરીને લોકોની ધ્યાન અહીંયા પડે છે, બર્જર એ કંપની પર પડે છે એડવર્ટાઇઝમેન્ટ. બરાબર છે. અહીંયા પછી અહીં તમે જોઈ શકો છો આ ફેવિકોલની એડ છે. આ ફેવિકોલ તમે જોઈ શકો છો. એની અંદર એવું કહેવામાં આવે છે આ જે તૂટેલી ખુરશી છે એ ફેવિકોલથી તમે ફિક્સ કરી દેશો, એને બનાવી દેશો, પણ આ જે તમે કરી રહ્યા છો, જે ઝાડ કાપી રહ્યા છો, એ કઈ રીતે તમે ફિક્સ કરશો એનો કોઈ ઉપાય નથી. એનો એક જ ઉપાય છે કે તમે ઝાડને સાચવો અથવા એને વધારે વધારે ની રોપણી વાવણી કરો, વૃક્ષો વધારે વાવો. બરાબર છે. તો આ એક ફેવિકોલની એક સરસ સંવેદનશીલ એડ છે. આ રીતે એડવર્ટાઇઝિંગ લોકોનું ધ્યાન ખેંચે છે. એની અંદર જે આપણે એના માટે આપણે જે ચૂકવેલ સ્વરૂપ છે એને શું કહેવામાં આવે છે? એડવર્ટાઇઝમેન્ટ, વિજ્ઞાપન કહેવામાં આવે છે. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ, ધ एंटरप्राइज माल के उत्पादन में लगे उद्यमों को के रूप में जाना जाता है. मालना उत्पादનમાં રોકાયેલ સાહસો તરીકે ઓળખાય છે. મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ, સર્વિસ, માઇક્રો કે મેક્રો. તો જે પ્રોડક્ટ છે, જે વસ્તુ છે એનું ઉત્પાદન કરે છે એને શું કહેવામાં આવે છે? તો મેન્યુફેક્ચર. નું જે ઇંગ્લિશ શું થશે? નિર્માણ. બરાબર છે. કોઈ પ્રોડક્ટનું નિર્માણ કરવું, એના શબ્દપતિ ખ્યાલ આવી જાય છે, મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. બરાબર છે. તો સાચો જવાબ શું છે? મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. સही જવાબ होगा મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. સર્વિસ એન્ટરપ્રાઇઝ છે એ સેવાનું ઉત્પાદન કરે છે. સેવાનું ઉત્પાદન કોણ કરે? ડોક્ટર. ડોક્ટર એનું ડોક્ટર જે હોય છે એ સેવા આપે છે. બીજું છે બેંક, તો બેંક એ સેવા આપે છે. બરાબર છે. એનું જે સર્વિસ છે એ સેવાની છે. એ જ રીતે વકીલ છે તો એ સર્વિસ કહેવાશે, એની સેવા આપે છે. બરાબર. તો આ બધી વસ્તુ અહીંયા મેન્યુફેક્ચરિંગ એટલે એક પ્રોડક્ટ થઈ ગઈ, સર્વિસ સેક્ટર એટલે એક સર્વિસ થઈ ગઈ, સેવા થઈ ગઈ. બરાબર. સાચો જવાબ અહીં શું છે? ઓપ્શન નંબર એ, મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. આગળનો પ્રશ્ન, ધ એક્સપાન્શન ઓફ જીડીપી ઇઝ. જીડીપી નું ફૂલ ફોર્મ શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગોડાઉન, ગ્રાન્ડ ડિમાન્ડ પ્રોડક્ટ કે પછી જાયન્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો સાચો જવાબ શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બરાબર છે. જીડીપી, આ જીડીપી આગળ ઘણું આવશે તો ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. જીડીપી નું ફૂલ ફોર્મ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એટલે જે આપણા ભારતની અંદર, આખા ભારતની અંદર જે પણ કંઈક પ્રોડક્ટ બને છે, જે કંઈક ટામેટાથી લઈને મોટી મોટી ફેક્ટરીઓમાં કંઈક મશીન બને છે, ત્યાંથી લઈને આ બધી જ પ્રોડક્ટ બને છે એનું જે માપ નીકળે છે એને શું કહેવાય છે? જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે, સહી જવાબ છે ઓપ્શન નંબર એ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો અહીં તમે જોઈ શકો છો જીડીપી નું ફૂલ ફોર્મ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી. ઓકે, તો ખાસ યાદ રાખજો. नेक्स्ट क्वेश्चन, द एक्सपांशन ऑफ शिडो. शिडो નો ફૂલ ફોર્મ શું છે? शिडो का विस्तार क्या है? तो स्मॉल इंडस्ट्रीज डेवलपमेंट ऑर्गेनाइजेशन, स्मॉल इनकम डेवलपमेंट. આ જે ઓપ્શન છે તો અહીં સાચો જવાબ શું છે? शिडो નું ફૂલ ફોર્મ જે છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, शिडो. ઓકે, S for small, I for industries, D for development, O for organization. स्मॉल इंडस्ट्रीज डेवलपमेंट ऑर्गेनाइजेशन उनका विस्तार है, एना फुल फॉर्म છે. ओके, तो सही जवाब है ऑप्शन नंबर ए. તો તમે અહીં જોઈ શકો છો સીડો એટલે શું? સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એનું આ જે છે એનો લોગો છે. બરાબર છે. એનો સિમ્બોલ છે સીડો. બરાબર છે. SIDO. ઓકે, તો તે શું છે? તે ઉદ્યોગ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. સ્વાયત્ત સંસ્થા એટલે એક સ્વતંત્ર સંસ્થા છે, ઉદ્યોગ મંત્રાલયની હેઠળ આવે, જેની સ્થાપના દેશના નાના પાયાના ઉદ્યોગો છે એને પ્રોત્સાહન અને સમર્થન આપવા માટે કરવામાં આવે છે. નાના પાયાના આપણા ઉદ્યોગ કયા હતા? જોઈ રહ્યા હતા સ્મોલ છે, માઇક્રો છે. બરાબર છે. એ બધા નાના પાયાના, મીડિયમ છે, નાના પાયાના ઉદ્યોગો છે. એને પ્રોત્સાહન આપવા માટે કે સમર્થન આપવા માટે આ જે છે એને સીડો, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવેલ છે. બરાબર. આગળનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 14, વિદેશી બજારમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિદેશી બજારમાં તમારે પ્રવેશ મેળવવો હોય, આપણી ભારતની પ્રોડક્ટ છે એ બહાર વેચવી હોય તો આપણે શું કરવું જોઈએ? તો લાઇસન્સિંગ, કોલેબોરેશન, જોઈન્ટ વેન્ચર કે પછી ટેકનોલોજી ટ્રાન્સફર. તો એના અંદર સાચો જવાબ શું છે? જોઈન્ટ વેન્ચર. ત્યાંની કોઈ એવી સારી કંપની પકડવી જોઈએ જે આપણા જેવી પ્રોડક્ટ બનાવતી હોય અને વેચતી હોય. બરાબર. તો જોઈન્ટ વેન્ચર. ઓકે, તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, જોઈન્ટ વેન્ચર. ઓકે,
આગલા અહીં તમે જોઈ શકો છો કે આ જે જોઈન્ટ વેન્ચર છે ફોર્ડ છે એને આપણી ભારતની અંદર મહિન્દ્રા કંપની સાથે જોઈન્ટ વેન્ચર કરેલું છે. સુઝુકી ટીવીએસ સાથે છે, બરાબર છે. સુઝુકી ક્યાંની છે? જાપાનની છે, બરાબર છે. એને ટીવીએસ સાથે કોલેબોરેશન કરે, ભારતની ટીવીએસ કંપની છે. યામાં એ એસ્કોર્ટ સાથે કરેલું છે. પછી LML પિયાજીઓ છે જે રિક્ષા ફરે છે, બરાબર છે, એ કંપનીની સાથે મહિન્દ્રા. એ પછી આ સેવરોલેટ છે, નિસાન ને અશોક લેલેન્ડ સાથે છે, હીરો એ BMW સાથે છે. આ બધા જોઈન્ટ વેન્ચર છે જે સક્સેસફુલ કે અનસક્સેસફુલ જોઈન્ટ વેન્ચર કહેવામાં આવે છે, બરાબર છે. આમાંથી ઘણા સક્સેસફુલ છે, ઘણા અનસક્સેસફુલ છે. તો આ જોઈન્ટ વેન્ચર આ રીતે. તો સહી જવાબ આવે જોઈન્ટ વેન્ચર, સંયુક્ત ઉદ્યમ. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ઇન્વેસ્ટમેન્ટ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝની સ્થિતિ નક્કી કરવા માટે કયા રોકાણને ધ્યાનમાં લેવામાં આવે છે? મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝની સ્થિતિ નક્કી કરવા માટે જ્યાં મેન્યુફેક્ચર કંઈ પ્રોડક્ટ બનતી હોય તો એ જે કંપની છે એને ઓળખવા માટે કે આ મેન્યુફેક્ચરિંગ કંપની છે, એના માટે કયા રોકાણને ધ્યાન લેવામાં આવે છે? વર્કિંગ કેપિટલ, બિલ્ડિંગ એન્ડ લેન્ડ, પ્લાન્ટ એન્ડ મશીનરી કે સેલેરી ઓફ એમ્પ્લોય? તો કયું આવશે? વર્કિંગ કેપિટલ તો આપણે જોઈ ગયા, બિલ્ડિંગ અને લેન્ડ તો આવશે નહીં, ફિક્સ છે, આ બી ચલિત છે, બરાબર છે. સેલેરી, એમ્પ્લોયની સેલેરી પરથી તો ના ખબર પડે, તો સાચો જવાબ શું આવશે? પ્લાન્ટ અને મશીનરી. ત્યાં પ્લાન્ટ અને મશીનરી કેવા છે એના પરથી ખબર પડે કે એ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે પછી એ કોઈ બીજી યુનિટ છે, બરાબર છે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્લાન્ટ એન્ડ મશીનરી, બરાબર છે. તો સહી જવાબ ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન, વિચ વન ઇઝ ધ કરેક્ટ ચેનલ? કઈ એક સાચી ચેનલ છે જેના દ્વારા માર્કેટર્સ ગ્રાહકો સુધી પહોંચી શકે છે? માર્કેટર્સ એટલે કઈ રીતે? મેન્યુફેક્ચર, રિટેલર, હોલસેલર કે પછી મેન્યુફેક્ચર, કસ્ટમર, રિટેલર, મેન્યુફેક્ચર, રિટેલર, કસ્ટમર કે પછી મેન્યુફેક્ચર, રિટેલર, કસ્ટમર, હોલસેલર? તો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર સી, મેન્યુફેક્ચર, રિટેલર. મેન્યુફેક્ચર એટલે જે કંપની પ્રોડક્ટ બનાવે છે, ધારો કે આપણે ત્યાં પાલેજી છે એ પ્રોડક્ટ થઈ, આપણે મેન્યુફેક્ચર એ કોના દ્વારા બનાવવામાં આવે છે? પાલે કંપની દ્વારા, બરાબર છે. તો રિટેલર એ ક્યાં આવે છે? પછી કરિયાણાની દુકાનમાં આવે છે, ઓકે, એ રિટેલર ગણાશે. અને પછી એ આપણા સુધી કસ્ટમર સુધી પહોંચે છે. ડાયરેક્ટ કસ્ટમર પાલેજી એની કંપનીમાં લેવા જતો નથી, બરાબર. આ ચેનલ થ્રુ આપણે ત્યાં એક પ્રોડક્ટ આપણા સુધી પહોંચે છે. તો સાચો જવાબ શું છે? મેન્યુફેક્ચર, રિટેલર અને કસ્ટમર. તો સહી જવાબ ઓપ્શન નંબર સી. અહીં તમે જોઈ શકો છો આ પ્રોડ્યુસર છે, ડાયરેક્ટ કન્ઝ્યુમરને વેચી શકે છે અમુક પ્રોડક્ટો, બરાબર છે. હમણાં તમે એવી કંપનીની જે વેબસાઇટ આવી ગઈ હોય છે જ્યાંથી તમે ડાયરેક્ટ કન્ઝ્યુમર ખરીદી શકો છો. અથવા પ્રોડ્યુસર છે એ મેન્યુફેક્ચર બી ગણાશે, ઓકે. એ રિટેલર અને કન્ઝ્યુમર સાથે આપણા હમણાં જે જવાબ હતો મેન્યુફેક્ચર, કન્ઝ્યુમર, મેન્યુફેક્ચર, રિટેલર અને કસ્ટમર, ઓકે. મેન્યુફેક્ચર, રિટેલર અને કસ્ટમર, આનો આપણા જવાબ સાથે. અથવા આ રીતે બી હોઈ શકે, મેન્યુફેક્ચર, હોલસેલર સુધી જાય છે, પછી રિટેલર, પછી કન્ઝ્યુમર, ઓકે. આ જે હોલસેલર છે, આપણે જે નાની નાની કરિયાણાની દુકાનો હોય છે એ હોલસેલરો જે બધા પ્રોડક્ટ હોય છે હોલસેલર પાસે આવે છે, અને પછી એ રિટેલર પાસે આવે ને પછી આપણે કસ્ટમર જોડે આવે છે. જ્યારે ફોન જેવી વસ્તુ છે, જે વસ્તુ આવે એને ડિસ્ટ્રીબ્યુટર આપણે કહીશું, બરાબર છે. પ્રોડ્યુસર છે, એ ધારો કે એપલ કંપની છે, એના જે ફોન છે એ ડિસ્ટ્રીબ્યુટર એના આપણા જે રાજ્ય છે એના ડિસ્ટ્રીબ્યુટર પાસે આવે છે. પછી એના રિટેલર જે નાના નાના તાલુકા વાઇઝ એનો રિટેલર હોય છે, એના વાઇઝ એ રિટેલર આવે છે અને કન્ઝ્યુમર સુધી પહોંચે છે. આ રીતે તમે એક સાચી ચેનલ તમે બનાવી શકો છો, મેન્યુફેક્ચર, રિટેલર અને કસ્ટમર. આગળનો પ્રશ્ન, વિચ વન ઇઝ અ વેબ બેઝ એકાઉન્ટિંગ? કોણ સા એક વેબ આધારિત લેખાંકન है? વેબ આધારિત એકાઉન્ટ સોફ્ટવેર છે, સોફ્ટવેર, બીઝી, ટેલી કે પછી વિંગ્સ? તો સાચો જવાબ શું છે? ટેલી. તો ઓપ્શન નંબર સી છે, એ વેબ આધારિત એકાઉન્ટ સોફ્ટવેર છે ટેલી. તો ટેલી તો બધાને ખબર હશે કે એ એકાઉન્ટનું કામ, જે આપણું જે કંપનીની અંદર જે એકાઉન્ટનું કામ થાય છે, તો ટેલી બધા જાણતા હશો કે ટેલીની અંદર જે આપણે બધી જીએસટી છે કે પછી કોઈ બી વસ્તુ, કંપનીનું નામ, આપણે જે આખી કંપની છે એના બધી જ વસ્તુ આપણે એની અંદર બનાવી શકીએ છીએ. તો ટેલી જે સોફ્ટવેર છે એકાઉન્ટનું લગતું કામ કરે છે. ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ છે. તો અહીં તમે જોઈ શકો છો 5 એકાઉન્ટિંગ સોફ્ટવેર ઇન ઇન્ડિયા, માર્ક છે, ઝોહો બુક છે, બરાબર. ટેલી પ્રાઇમ છે, આપણે હમણાં જોયું ટેલી પ્રાઇમ, પછી બીઝી છે અને ક્વિક બુક છે. પણ વેબ બેઝ આધારિત છે એટલે ટેલી પ્રાઇમ આપણે ટેલી જે છે આપણે એને ગણીશું. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ જીએસટી? જીએસટી નો ફૂલ ફોર્મ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર છે. ખાસ યાદ રાખજો, જી એટલે ગુડ્સ એટલે શું થશે? વસ્તુ, પ્રોડક્ટ, બરાબર છે. એ બધી વસ્તુ ને ગુડ્સ ગણીશું. સામાન જે બધો સામાન જે છે એને ગુડ્સ ગણીશું. અને સર્વિસ જે સેવા આપે છે, સેવા એટલે ડોક્ટરની સેવા, વકીલની સેવા, બેંકની સેવા, આ બધી સેવા ગણાય. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે એને શું કહીશું? ફૂલ ફોર્મ જીએસટી, ઓકે. ઓપ્શન નંબર બી સાચો છે. અને તમે જોઈ શકો છો જીએસટી કેટલા પ્રકારનો છે? 3 પ્રકારના. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સ્ટેટમાં ચાલતા આપણા ગુજરાત રાજ્યમાં અલગ હોય, મધ્યપ્રદેશમાં અલગ હોય, પછી દિલ્હીમાં અલગ હોય, બરાબર છે. અને બીજા કોઈ રાજ્યની અંદર અલગ અલગ હોય છે. પછી સીજીએસટી એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ એટલે દિલ્હી જે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ છે,
ત્યાંથી તેના આ ટેક્સ લેવામાં આવે છે CGST, પછી ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ તો 3 જે આપણા GST ના પ્રકાર છે, પણ એનું ફૂલ ફોર્મ જે છે એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. આગળનો પ્રશ્ન, ગ્રાહકોની જરૂરિયાત ઓળખવાની શ્રેષ્ઠ રીત કઈ છે? ગ્રાહકો જે છે એની જરૂરિયાત શું છે એ ઓળખવાની શ્રેષ્ઠ રીત કઈ છે? ઓપ્શન નંબર ડી, બાય ટોકિંગ ટુ ધેમ એન્ડ સર્વે. એની સાથે વાત કરું, સે બાત કરકે ઓર સર્વે કરકે. એની સાથે વાત કરીને અથવા એક સર્વે કરીને, બધા જ દરેક ઘરેથી ઘરે જઈને એની સાથે વાત કરીને શું જરૂરિયાત છે તમારી, શું વસ્તુ જરૂર છે, બધી વસ્તુની એક ક્વેશ્ચનરી બનાવીને તમે એને એની ગ્રાહકોની જરૂરિયાત તમે ઓળખી શકો છો. ઓપ્શન નંબર ડી એનો સાચો જવાબ છે. આગળના પ્રશ્નો, સારી સેલ્સ પીચ 4P છે, બરાબર? તો એને 4P ગુડ સેલ્સ પીચ આર પ્રોમિસ, પિક્ચર અને પીચ એન્ડ ખાલી જગ્યા. તો આમાંથી કયું આવશે? પ્રૂફ. બરાબર, શું આવશે? પ્રૂફ. સારી સેલ્સ પીચનો ઓપ્શન નંબર શું આવશે? પ્રૂફ. ઓપ્શન નંબર બી. તમે જોઈ શકો પિક્ચર, પ્રોમિસ, પ્રૂફ. અહીંયા પ્રૂફ ખાલી જગ્યામાં છે, તો અહીં સાચો જવાબ શું આવશે? પ્રૂફ. અને પુશ એટલે પુશ અથવા પીચ. બરાબર, તો આ જે સારી સેલ્સ તમારે સેલ્સ પીચ છે એને 4P કયા છે? તો પિક્ચર, પ્રોમિસ, પ્રૂફ અને પુશ. ખાસ યાદ રાખજો, અહીંયાથી કદાચ પ્રૂફ પૂછે, અહીંયા પ્રૂફ હોય અને પિક્ચર ના હોય, અથવા પિક્ચર ના હોય, પિક્ચર હોય તો પ્રોમિસ નહીં હોય, તો કોઈ બી એક વસ્તુ ખાલી જગ્યામાં તમને પૂછી શકે છે. આગળનો પ્રશ્ન, એક એવો વ્યક્તિ જે કોઈ વ્યક્તિ સંસ્થા કે કંપની માટે કામ કરે છે અને તેના બદલામાં તેને પગાર મળે છે, તે કોણ છે? તો એને શું કહીશું? નિયોજિત મજદૂર. મજદૂર જે છે વેજ એમ્પ્લોય ગણાશે, બરાબર છે? એ શું કરે છે કે જે વ્યક્તિ અથવા સંસ્થા અથવા કંપની માટે કામ કરે છે અને તેના બદલામાં શું મળે છે? પગાર મળે છે. તો પગાર કોને મળે? તો એમ્પ્લોયને મળે, નિયોજિત મજદૂરને, બરાબર છે? ઓકે. તો ઉદ્યમીને શું મળે છે? તો એને જે નફો છે એ ઉદ્યમીને મળે છે, બરાબર છે? ઓકે, તો સાચો જવાબ શું છે? વેજ એમ્પ્લોયડ. તો અહીં આપણા જે પ્રશ્નો હતા એન્ટરપ્રિન્યોર સ્કિલના, એ બધા જ પ્રશ્નો અહીં પૂરા થઈ જાય છે. હવે આગળનો એક નવો ટોપિક છે, એના વિશે આપણે અહીં જોઈશું. એ છે પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા. ઓકે, પ્રોડક્ટિવિટીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું આપણે અહીં એનાલિસિસ કરીશું. તો અહીં જોઈએ પ્રથમ પ્રશ્ન, ડુઇંગ યુઝિંગ ધ એટીએમ ગ્રાહક દ્વારા એટીએમ નો ઉપયોગ કરતી વખતે પોતાની ઓળખ માટે શું આપવામાં આવે છે? જ્યારે તમે એટીએમ નો ઉપયોગ કરો છો ત્યારે પોતાની ઓળખ માટે તમે શું આપો છો? કેશ આપો છો, IFSC કોડ આપો છો, પિન આપો છો, કે પછી KYC આપો છો? તો શું આપો છો? પિન આપો છો, બરાબર છે? 4 આંકડાનો જે નંબર તમે ત્યાં નાખતા હશો તેને શું કહીશું આપણે? પિન. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પિન. ઓકે, તો ગ્રાહક દ્વારા એટીએમ ના ઉપયોગ કરતી વખતે પોતાની ઓળખ માટે શું આપવામાં આવે છે? પિન આપવામાં આવે છે. તમે જોઈ શકો છો, જ્યારે તમે અહીં પિન જ્યારે નાખો ત્યારે તમારે એને સાવચેતીપૂર્વક નાખવો જોઈએ. તો અહીં તમે આ જે છે IFSC કોડ અહીંયા તમારા ઓપ્શનમાં છે. IFSC કોડ શું છે? તો એ બી આપણે અહીં જોઈ લઈએ. IFSC કોડ છે આ જે છે SBI જે બેંક છે એનો IFSC કોડ છે. આ જે છે એનો છે આઈડેન્ટિફાઈઝ ધ બેંક. આનાથી તમને કઈ બેંક છે ખબર પડે છે. આ છે ભવિષ્યના ઉપયોગ માટે આ 0 છે, આ O નથી, 0 છે. પછી આઈડેન્ટિફાઈ ધ બ્રાન્ચ ઓફ ધ બેંક. હવે આ નંબર પરથી તમને ખ્યાલ આવે એ જે છે એ કયા તાલુકાની બ્રાન્ચ છે, કયા ગામની બ્રાન્ચ છે, અથવા કયા રાજ્યની બ્રાન્ચ છે, બરાબર છે? નથી. તો IFSC નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન, I ફોર ઇન્ડિયન, F ફોર ફિનાન્શિયલ, S ફોર સિસ્ટમ અને C ફોર પોર્ટ. તો આ IFSC નું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, એ પૂછાઈ શકે છે. આગળનો પ્રશ્ન, એક્સપાન્શન ઓફ એટીએમ નું ફૂલ ફોર્મ શું છે? તો સાચો જવાબ શું છે? ઓટોમેટેડ ટેલર મશીન. તો ખાસ યાદ રાખજો એની સ્પેલિંગ, ઓટોમેટેડ ટેલર. ટેલરની જે સ્પેલિંગ છે TELLER છે, બરાબર છે? તો ઓટોમેટેડ ટેલર મશીન એનું ફૂલ ફોર્મ છે. ઓકે, તો સહી જવાબ ઓપ્શન નંબર બી, એટીએમ ઓટોમેટેડ ટેલર મશીન. ઓટોમેટેડ ટેલર મશીન. આગળનો પ્રશ્ન, લો પ્રોડક્ટિવિટી વિલ લીડ ફ્રોમ ઓછી ઉત્પાદકતા તરફ દોરી જાય છે. તો આમાંથી કયું ઓછી ઉત્પાદકતા તરફ દોરી જાય છે? જોબ સિક્યુરિટી, પોલિટિકલ સ્ટેબિલિટી, ડિક્રીઝિંગ જીડીપી પર કેપિટા, ઇન્ક્રીઝિંગ જીડીપી પર કેપિટા. તો કયું હશે? ઓપ્શન નંબર સી, ડિક્રીઝ. જીડીપીમાં જે ઘટાડો થાય છે, માથાદીઠ જીડીપીમાં જે ઘટાડો થાય છે એનાથી ઓછી ઉત્પાદકતા તરફ એ દોરી જાય છે. ઓકે, મતલબ કે જ્યારે બી ઉત્પાદન ઓછું થાય એટલે જીડીપી, દરેક માથાદીઠ જીડીપી છે ભારતની જીડીપી ઘટવા લાગે, અને એના જીડીપી ઘટે એટલે જે આપણી જે માથાદીઠ આવક છે એ પણ ઘટે. ઓકે, એક આખું રિલેશનશિપ છે ઉત્પાદકતા અને જીડીપી વચ્ચે. તો અહીં આપણે જોઈએ ઓપ્શન નંબર સી છે એ સાચો જવાબ છે. ઓછી ઉત્પાદકતા એટલે ડિક્રીઝ એટલે ઘટવું. ઇન જીડીપી, પ્રતિ વ્યક્તિ सकल घरेलू उत्पादन में कमी. माथादीठ जीडीपी માં ઘટાડો. ઓકે, વધુ ઉત્પાદકતા પ્રશ્ન હોત તો વધુ ઉત્પાદકતા તરફ દોરી જાય છે તો શું આવશે? ઇન્ક્રીઝિંગ જીડીપી પર કેપિટા. પ્રતિ વ્યક્તિ सकल घरेलू उत्पादन में માથાદીઠ જીડીપી માં વધારો. ઓકે, એવી રીતે ખાલી એક શબ્દ બદલવાની જરૂર છે, પ્રશ્ન આખો બદલાઈ જશે, એનો જવાબ પણ બદલાઈ જશે. વધુ ઉત્પાદકતા તરફ દોરી જાય છે. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. અહીં સાચો જવાબ છે ઓપ્શન નંબર સી.
ડિક્રીઝ ઇન જીડીપી પર કેપિટા, માથાદીઠ જીડીપીમાં ઘટાડો. અહીં તમે જોઈ શકો છો જીડીપીમાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે. ઇન્વેસ્ટમેન્ટ, કેટલા કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ છે. કન્ઝમ્પશન, કેટલું તમે વાપરો છો, યુઝ કરો છો. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, ગવર્મેન્ટ કેટલું રોકાણ કરે છે. નેટ એક્સપોર્ટ, ભારતમાંથી બીજા દેશમાં કેટલું માલ એક્સપોર્ટ થાય છે. લેબર પ્રોડક્ટિવિટી છે. નેચરલ ડિઝાસ્ટર છે, બરાબર છે. એ બધી વસ્તુ જીડીપીને અફેક્ટ કરે છે. આગળનો પ્રશ્ન, प्रोडक्शन इज डिफाइंड एज अ रेशियो, उत्पादन को अनुपात के रूप में परिभाषित किया गया है. उत्पादन ने गुणोत्तर तरीके व्यक्तित કરવામાં આવે છે. उत्पादनનો ગુણોત્તર કયો છે? આઉટપુટ ઇનપુટ, ઇનપુટ આઉટપુટ, કે પછી આઉટપુટ સ્કિલ ઓફ ઇનપુટ ઓર સ્કિલ ઓફ વર્કમેનશિપ. આમાંથી સાચો જવાબ કયો છે? ઓપ્શન નંબર એ, આઉટપુટ ઇનપુટ. તો હવે અહીં તમે જોઈ શકો છો કઈ રીતે આઉટપુટ અને ઇનપુટ. તો આપણે અહીં જોઈએ ઉત્પાદનનો ગુણોત્તર છે. ઉત્પાદન એટલે કંઈક આપણે કોઈ પ્રોડક્શન ઉત્પાદન કરતા હોય છે, કોઈ વસ્તુ, કોઈ પ્રોડક્ટને આપણે ઉત્પાદન કરતા, એનો જે ગુણોત્તર રેશિયો છે એ શું છે? આઉટપુટ અને ઇનપુટ. તો એ કઈ રીતે છે? ઓપ્શન નંબર એ અહીં સાચો જવાબ છે, આઉટપુટ અને નીચે ઇનપુટ. તો અહીં તમે જોઈ શકો છો ઇનપુટમાં શું શું આવે છે? મટીરિયલ્સ આવે, પાવર આવે, મની આવે, મશીન આવે અને મેન આવે. બરાબર, એ ઇનપુટ છે. આટલી બધી વસ્તુ લાગે છે એક પ્રોડક્ટ બનાવવા માટે, બરાબર. એના પર પ્રોસેસિંગ થાય છે, પછી એક આઉટપુટ બને છે, કોઈ પ્રોડક્ટ બને છે, બરાબર છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ તો પાલેજી છે, બરાબર છે. તો પાલેજી બનાવવા માટે મટીરિયલની જરૂર પડે, પાવરની જરૂર પડે, મની પૈસાની જરૂર પડે, કાચો માલ લાવવા માટે મશીનની જરૂર પડે, ઓકે. પછી માણસોની જરૂર પડે. એ બધું પ્રોસેસ ઇનપુટ તરીકે આવશે અને એ બધી પ્રોસેસિંગ થયા પછી એક પ્રોડક્ટ બને છે. કઈ છે પ્રોડક્ટ? પાલેજી, બરાબર છે. તો એના માટેનો જે રેશિયો છે એ કઈ રીતે આવશે? પ્રોડક્ટિવિટી ફોર્મ્યુલા, આઉટપુટ ભાગ્યા ઇનપુટ. ઇનપુટ એટલે અહીં તમે જોઈ શકો છો કેટલી વસ્તુ આપણે લગાવીએ પછી એક પ્રોડક્ટ બને છે. એ પ્રોડક્ટ કઈ રીતે જેમ વધે એમ પ્રોડક્ટિવિટી વધે છે, બરાબર છે. એની જે એમ કંપનીની આવક વધે. આઉટપુટ એટલે એની પ્રોડક્ટ અને ઇનપુટ એટલે આ બધી વસ્તુ, બરાબર છે. તો સાચો જવાબ શું થશે? આઉટપુટ ભાગ્યા ઇનપુટ. આઉટપુટ ભાગ્યા ઇનપુટ એનો સાચો જવાબ છે, ઉત્પાદકતાનો ગુણોત્તર, બરાબર છે. આગળનો પ્રશ્ન, વ્યવસાય દ્વારા તેમના ક્લાયન્ટની ઓળખ ચકાસવા માટે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા કઈ છે? વ્યવસાય એટલે બિઝનેસ. તમે જે બિઝનેસ કરો છો એમાં તમે બિઝનેસ કરો છો તો તમને કોઈ ક્લાયન્ટ મળે છે. તે ક્લાયન્ટની ઓળખ કઈ રીતે કરશો? કે તમે ઓળખ્યા વગર જ એને સામાન આપી દેશો તો એ ક્લાયન્ટને તમે ઓળખશો, બરાબર છે. તો એ કઈ રીતે ઓળખાણ ચકાસવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? જીડીપી, કેવાયસી, એટીએમ કે પછી ટીઆર? તો લગભગ તમને ખ્યાલ આવી ગયો છે. જવાબ શું આવશે? કેવાયસી, ઓપ્શન નંબર બી. કેવાયસી નું ફૂલ ફોર્મ શું થશે? નો યોર કસ્ટમર, બરાબર છે. તમારા કસ્ટમરને જાણો, નો યોર કસ્ટમર. ઓપ્શન નંબર બી એનો સાચો જવાબ છે કેવાયસી. અહીં તમે જોઈ શકો છો કે કેવાયસી ની જરૂર શા માટે પડી? તો બિઝનેસ માટે તમારે એને બિઝનેસ ઓનબોર્ડિંગ કરવા માટે એક બે વ્યક્તિ જોડે બિઝનેસ કરવો હોય તો તમારે કેવાયસી ની જરૂર પડે. ફિનાન્શિયલ ડ્યુ ડિલિજન્સ, બરાબર છે. એના માટે તમારે બેંકનું કંઈ કામ કરવું હોય તો તમારે ફિનાન્શિયલ કામ કરવું હોય, બિઝનેસ પૈસા ઉપાડવા હોય, પૈસા રોકવા હોય, લોન લેવી હોય તો તમારે કેવાયસી ની જરૂર પડે. પછી એએમએલ અને સીએફટી માટે. એ જ રીતે ઇન્ડિવિજ્યુઅલ એટલે આપણા જેવા વ્યક્તિઓ માટે શું કે કસ્ટમર ઓનબોર્ડિંગ, કસ્ટમર તરીકે તમારે કેવાયસી જરૂર પડે છે. એમ્પ્લોય, તમે કોઈ જગ્યાએ એમ્પ્લોય હો તો તમે જે પગાર લો છો એના માટે તમારે કેવાયસી જરૂર કરાવવું પડશે. સ્ટેક હોલ્ડર હો, બરાબર છે. ફ્રોડ પ્રિવેન્શન, કોઈક ફ્રોડ થઈ જાય તમારી જોડે ઓનલાઈન, તમારા પૈસા ખાતામાંથી જતા રહે, એના માટે એ ના થાય એના માટે પણ તમારે કેવાયસી કરાવવું જરૂરી છે. તો કેવાયસી નું ફૂલ ફોર્મ છે નો યોર કસ્ટમર. તમારા કસ્ટમરને જાણો, બરાબર. આપણા આધાર કાર્ડ, પછી પાન કાર્ડ છે, પછી બેંકનું ખાતું છે, આપણે કેવાયસી કરાવતા હોઈએ છીએ. તો સહી જવાબ છે કેવાયસી, ઓપ્શન નંબર બી. વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ઓટોમેશન? ઓટોમેશનનો ફાયદો શું છે? ઓટોમેશન એટલે ઓટોમેટિક, બરાબર છે. તો એ પ્રોડક્ટ બનાવીએ તો એ એમની રીતે રોબોટ્સ કે પછી એવા મશીન હોય કે એની રીતે એ કામ કર્યા કરે અને પ્રોડક્ટ બન્યા કરે. તો એનો ફાયદો શું છે? કમ સંચાલન સમય, ઉચ્ચ પ્રારંભિક લાગત, અપ્રત્યાશી વિકાસ લાગત, સુરક્ષા કે ખતરે. એનો ફાયદો આપણે જોવાનો છે, બરાબર. તો એ ફાયદો ઉચ્ચ પ્રારંભિક લાગત એ ફાયદો તો નથી. પછી અપ્રત્યાશી વિકાસ લાગત, પછી આ બી ફાયદો નથી લાગતો. સિક્યુરિટી, સુરક્ષાનો ખતરો છે, એ બી ફાયદો તો નથી. ફાયદો શું છે? ઓપ્શન નંબર એ, રિડ્યુસ ઓપરેશન ટાઈમ. પ્રોડક્ટ બનાવવામાં જે સમય થાય છે એ ઓછો કરે છે. રિડ્યુસ એટલે ઘટાડવો, ઓપરેશન ટાઈમ જે સમય સંચાલનમાં જે સમય થાય છે એ ઘટાડે છે. રિડ્યુસ ઓપરેશન ટાઈમ. સાથે જોશો ઓપ્શન નંબર એ, રિડ્યુસ ઓપરેશન ટાઈમ, ઓકે. તો તમે જોઈ શકો છો કે બેનિફિટ્સ, ઓટોમેશનના બેનિફિટ શું છે? ઝડપથી તમને શું ખામી છે એ તમને મળી જાય છે. પછી સર્વિસ તમને ઝડપી મળે છે. ટાઈમ તમને ઓછા સમયમાં વધુ પ્રોડક્ટ બનાવી શકો છો. કન્ટિન્યુઅસ ક્વોલિટી તમે એક સરખી જાળવી શકો છો. બેટર ઇનસાઇટ છે, બરાબર છે. બીજા ઘણા બધા ફાયદાઓ છે. બેટર એક્યુરેસી તમે કામ કરી શકો છો. હાયર વોલ્યુમ ઓફ ટેસ્ટ, એક સાથે ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકો છો. પછી સ્ટ્રેસ ટેસ્ટિંગ છે, બરાબર છે. સ્ટ્રેસનું આ તમે એને જે કર્મચારીઓ છો એનો સ્ટ્રેસને
ટેસ્ટ કરી શકો છો. મોર ઇફિશિયન્ટ વર્કફ્લો અને કામ કરવાની ઇફિશિયન્સી છે એમાં વધારો થઈ શકે છે. તો આ બધા જે ફાયદા છે ઓટોમેશનના આ ફાયદા છે. આગળનો પ્રશ્ન, જો શ્રમ દળમાં 125 મિલિયન લોકો હોય, 100 મિલિયન લોકો રોજગારી ધરાવતા હોય અને 25 મિલિયન ન હોય તો બેરોજગારીનો દર, અહીંયા આપણે શું જોવાનું છે? બેરોજગારીનો દર શોધવાનો છે. અનએમ્પ્લોયમેન્ટ રેટ, બેરોજગારી, બરાબર છે. તો ટોટલ જે લોકો છે એ કેટલા છે? 125 મિલિયન લોકો છે. ઓકે, એ બધા જ કામ કરવા માંગે છે. 125 લોકોને રોજગારી જોઈએ છે, પણ એમાંથી 100 લોકોને રોજગારી મળે છે અને 25 લોકોને રોજગારી મળતી નથી. તો વર્કફોર્સ જે છે એ કેટલાનો છે? 125 નો, પણ 100 લોકોને મિલિયન લોકોને રોજગારી મળે છે અને 25 મિલિયનને નથી મળતી, બરાબર છે. પણ કામ કરવાવાળા કેટલા છે? 125. તો એમ્પ્લોયમેન્ટ રેટ કેટલો છે એની અંદર? તો સાચો જવાબ અહીંયા આવે છે ઓપ્શન નંબર બી, 20%. હવે કઈ રીતે આવ્યો એ આપણને લગભગ ખ્યાલ ના હોય, તો આપણે એનું એક ફોર્મ્યુલા અહીં આપી છે, આપણે જોઈશું. ઓપ્શન નંબર બી સાચો છે. તો આપણે ખાસ ધ્યાન રાખજો પ્રશ્નો કે 125 મિલિયન લોકો છે, એમાં 100 મિલિયન રોજગારી છે અને 25 મિલિયન છે એને બેરોજગારી, મિલિયનને રોજગારી નથી. અહીંયા આ પ્રશ્ન આપણે અહીંયા લીધો છે, બરાબર છે. જે આગળનો સ્લાઇડમાં પ્રશ્ન છે એ અહીંયા છે. તો આ જે સૂત્ર છે, ઓકે, તો અહીં અનએમ્પ્લોયમેન્ટ, જે આ સૂત્ર છે, અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ અનએમ્પ્લોયડ ભાગ્યા લેબર ફોર્સ ગુણ્યા 100, બરાબર છે. તો અનએમ્પ્લોય કેટલા છે? અહીંયા અનએમ્પ્લોય કેટલા છે? 25 મિલિયન ને અહીં બેરોજગાર છે, એટલે અનએમ્પ્લોયડમાં શું આવશે? 25 મિલિયન, બરાબર, એટલે 25 આવશે. અને લેબર ફોર્સ કેટલો છે? અહીંયા લેબર ફોર્સ કેટલો છે ટોટલ બધા જ મળીને? ઓકે, આ બી ગણી લેવાના અને આ બી ગણી લેવાના. જેને નોકરી મળી છે એ પણ અને જેને નોકરી મળી નથી એ પણ ગણી લેવાના. એટલે 100 વત્તા 25 એટલે કેટલા થશે? 125 મિલિયન. તો અહીં કેટલા આવશે? 125. 25 મિલિયન ભાગ્યા 125 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 25 પંચે 125 એટલે 5 આવશે. 100 ભાગ્યા 5 એટલે 0.20 ગુણ્યા 100 એટલે કેટલા હશે? 20%, બરાબર છે. તો અનએમ્પ્લોયમેન્ટ કેટલો થશે? 20%. ઓકે, તો આનો જે જવાબ છે એ આ રીતે 20% આવે છે. તો આવા એક પ્રશ્ન પૂછાય છે, એના માટે તમારે આ સૂત્રો ખાસ ધ્યાન રાખજો. અને એની અંદર કઈ રીતે મૂકવાનું છે? અનએમ્પ્લોયડ એટલે જે રોજગારી ન મળી હોય એવા લોકો અહીંયા મૂકવાનું છે, અને લેબર ફોર્સની અંદર ટોટલ કેટલા લોકો છે એ મૂકવાનું છે, બરાબર છે. કેટલાને કામ જોઈએ છે? અહીં તો કેટલાને કામ જોઈએ છે? 125 મિલિયન. તો 25 ભાગ્યા 125 ગુણ્યા 100 એટલે 20% આવશે. આની ગણતરી થોડી તમારે કરી લેવાની. આગળનો પ્રશ્ન જોઈએ. બેરોજગારી કી શ્રમ દળમાં 150 મિલિયન લોકો હોય, 25 મિલિયન લોકો રોજગારી ધરાવતા હોય અને 50 મિલિયન ન હોય તો બેરોજગારીનો દર કેટલો છે એ તમારે અહીં કોમેન્ટમાં કહેવાનું છે. પ્લીઝ આન્સર ઇન કમેન્ટ. આગળનો પ્રશ્નનો જે સૂત્ર છે એ સૂત્રમાં અહીંથી જે રકમ છે મૂકીને તમારે અહીં બેરોજગારીનો દર શોધવાનો છે. અહીં થોડો ફરક છે. 25 મિલિયન લોકોને રોજગારી છે, 50 એટલે 75 વત્તા 50 જે છે એ કેટલા થશે? 125 થશે. પણ 25 લોકો એવા છે જે રોજગારી બી નથી, બેરોજગાર બી નથી, એવા છે આપણને ખ્યાલ નથી. તો અહીં તમારે એ રીતે એ મુજબ સૂત્ર મૂકીને તમારે કોમેન્ટ કરવાની છે સાચો જવાબ. આગળનો પ્રશ્ન, વિચ માર્કેટ ડિટરમાઇન્સ, કયું બજાર વાસ્તવિક વેતન અને રોજગાર નક્કી કરે છે? કયું બજાર વાસ્તવિક વેતન અને રોજગાર? કેપિટલ માર્કેટ, લેબર માર્કેટ? કયું બજાર વાસ્તવિક વેતન, વેતન એટલે શું આવશે? પગાર, બરાબર છે, અથવા રોજગાર, બરાબર છે, નક્કી કરે છે. તો કયું આવશે? તો લેબર જે છે એ શ્રમ બજાર ગણાય, બરાબર છે. શ્રમ બજાર આવે છે. વાસ્તવિક વેતન, શ્રમ બજારની અંદર વેતન હોય, રોજગાર હોય, એવું તમે યાદ રાખી શકો છો. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. કયું બજાર વાસ્તવિક વેતન અને રોજગાર નક્કી કરે છે? તો લેબર માર્કેટ. સહી જવાબ ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન, સમગ્ર દેશ અથવા પ્રદેશની આર્થિક કામગીરીને માપવા માટે કયો ઉપયોગ થાય છે? પૂરે દેશ યા ક્ષેત્રથી આર્થિક પ્રદર્શન, શું ઇકોનોમિક પરફોર્મન્સ આપણે માપવાનું છે. તો આપણા દેશનું ઇકોનોમિક પરફોર્મન્સ કેવી રીતે માપીશું? કેવાયસી થી, જીડીપી થી, ટીએફ કે એટીએમ થી? તો આના વિશે બી તમે જાણો છો, આના વિશે બી જાણો છો, આના વિશે તમને ખબર નથી, પણ આના વિશે થોડો તમને ખબર છે. ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો સાચો જવાબ શું આવશે? જીડીપી. તો સહી જવાબ ઓપ્શન નંબર બી, જીડીપી, ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એનાથી જીડીપી થી તમે શું માપી શકો છો? ઇકોનોમિક પરફોર્મન્સ. કોનું? કોઈ પણ દેશનું, પોતાની ફેમિલીનું, રાજ્યનું, દેશનું, ઓકે, આખા દેશનું અને આખા વર્લ્ડનું પણ જીડીપી થી તમે ઇકોનોમિક પરફોર્મન્સ માપી શકો છો. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું શુદ્ધ જોખમની શ્રેણી નથી? પ્રોપર્ટી રિસ્ક, ટેકનોલોજી રિસ્ક, લાયબિલિટી રિસ્ક કે પર્સનલ રિસ્ક? તો શુદ્ધ જોખમ, પ્રોપર્ટી રિસ્ક એટલે આપણે પ્રોપર્ટી હોય એ તમે કંઈક ગીરવે મૂકો તો એ શુદ્ધ જોખમ ગણાશે. લાયબિલિટી એટલે તમે વિશ્વાસુ, તમારે કોઈના જોડે તમે બિઝનેસ કરો છો ને કોઈની જોડે તમે ફ્રોડ કરો છો તો એ તમારી લાયબિલિટી છે, તમારો અવિશ્વાસુ થઈ ગયા, એ લાયબિલિટી રિસ્ક પણ છે. પછી પર્સનલ રિસ્ક, પોતાનો પર્સનલ રિસ્ક પણ હોઈ શકે. આ બધા જે રિસ્ક છે એ શુદ્ધ જોખમમાં આવે છે. જ્યારે ટેકનોલોજી રિસ્ક જે છે એ શુદ્ધ જોખમમાં આવતું નથી. ભલે ટેકનોલોજી ખરાબ થઈ જાય પણ એ સીધું આપણને અફેક્ટ કરતું નથી. તો આ જે ત્રણ વસ્તુ છે એ સીધી આપણને અફેક્ટ કરે છે, પર્સનલ, લાયબિલિટીઝ અને પ્રોપર્ટીઝ, બરાબર છે. તો ટેકનોલોજી રિસ્ક એ કોઈ ધંધાને સીધું અફેક્ટ કરતું નથી, તો એને આપણે શું કહીશું? શુદ્ધ જોખમ નથી ટેકનોલોજી રિસ્ક, બરાબર છે. તો ઓપ્શન નંબર બી છે એ સાચો સહી જવાબ હોગા, ટેકનોલોજી રિસ્ક. તો અહીંયા તમે જોઈ શકો છો
પ્યોર રિસ્ક ની અંદર શું શું આવે? પર્સનલ રિસ્ક, પ્રોપર્ટી રિસ્ક અને લાયબિલિટી રિસ્ક. બરાબર છે, જે શુદ્ધ રિસ્ક છે અને ટેકનોલોજી રિસ્ક જે છે એ શુદ્ધ નથી. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રોત્સાહનનો ઉદ્દેશ્ય નથી? પ્રોત્સાહન એટલે કોઈક એમ્પ્લોય છે, કોઈક કારીગર છે કે કોઈક કામદાર છે, કોઈક મજૂર છે, એને કંઈક સારું કામ કરવા માટે, વ્યવસ્થિત કામ કરવા માટે આપણે પ્રોત્સાહન આપતા હોઈએ છીએ. એક વળતર, સારું વળતર, કે જે ઓવર ટાઈમ કરે છે એના બદલામાં વધારે રૂપિયા, કે પછી કંઈક એને અચીવમેન્ટ કર્યું એના માટે એને કંઈક બોનસ, એ બધું પ્રોત્સાહનમાં આવશે. બરાબર. તો શું થશે? ઇમ્પ્રુવ ક્વોલિટી, હાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન, હાઈ આઉટપુટ અને રિડ્યુસ વેસ્ટ. એવું કહેવા માંગે છે કે નીચેનામાંથી કયો પ્રોત્સાહનનો ઉદ્દેશ્ય નથી? તો પ્રોત્સાહન આપવાથી કઈ કઈ વસ્તુ થશે? તો ક્વોલિટી સુધરી શકશે. પ્રોત્સાહન, આપણે જે એમ્પ્લોય છે એને પ્રોત્સાહન આપીશું તો એ ઇમ્પ્રુવ ક્વોલિટી સુધારી શકે છે, આઉટપુટ વધારી શકે છે, ઓકે, પ્રોડક્ટ વધારે આઉટપુટ, ઉત્પાદન વધારી શકે છે, અને એનું જે વેસ્ટ છે, વેસ્ટ એટલે જે કામ કરતા વેસ્ટ જે નીકળે છે એને ઘટાડી શકે છે. તો આ બધી વસ્તુ પ્રોત્સાહનથી થઈ શકે છે. આ ત્રણ વસ્તુ, A, C અને D. પણ આ જે વસ્તુ છે ઉત્પાદન की ઉચ્ચ लागत, હાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનની ઊંચી કોસ્ટ, ઊંચો ખર્ચો, એ લગભગ પ્રોત્સાહનથી ઘટાડી શકાતો નથી. ઓપ્શન નંબર બી છે એ એનો સાચો જવાબ છે, હાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઓકે, ઓપ્શન નંબર બી સહી આન્સર. તમે જોઈ શકો છો પ્રોત્સાહન એટલે શું? પ્રોત્સાહક વળતરનો ઉદ્દેશ્ય વ્યક્તિગત અને અથવા સામૂહિક પ્રદર્શનને પ્રોત્સાહન આપવાનું અને આ કામગીરીને બિરદાવી તેને પુરસ્કાર આપવાનું છે પ્રોત્સાહન. બરાબર છે, જેથી કરીને એનું જે મોરલ છે એ વધે, પ્રોડક્ટિવિટી વધે, એવોઇડ ધ મિનિમાઇઝ ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, પછી ઇમ્પ્રુવિંગ સેફ્ટી વધે. બરાબર છે, આ બધી વસ્તુ પ્રોત્સાહનથી વધી શકે છે, ક્વોલિટી સુધરી શકે છે, ઉત્પાદન વધી શકે છે, પછી એનું વેસ્ટ ઘટાડી શકાય છે. તો પ્રોત્સાહન આપવાથી તમે એ બધું કરી શકો છો. પણ આ જે વસ્તુ છે પ્રોત્સાહન આપવાથી આમાં કોઈ ઘટાડો થતો નથી. હાઈ કોસ્ટ પ્રોડક્શનમાં કોઈ ઘટાડો થતો પ્રોત્સાહન આપવાથી થતો નથી. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આમાંથી કયો દસ્તાવેજ કેવાયસી ધોરણની પરિપૂર્ણતા માટે સ્વીકાર્ય નથી? તો કયો દસ્તાવેજ? વોટર આઈડી કાર્ડ, રેશન કાર્ડ, રેસિડેન્શિયલ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ. તો આમાંથી કયા દસ્તાવેજ એવો છે જેનાથી કેવાયસી તમે કરી શકતા નથી? તો કયો છે? ઇન્કમ સર્ટિફિકેટ. તમે વોટર આઈડીથી કેવાયસી કરી શકો, રેશન કાર્ડથી પણ કેવાયસી, તો પોતાની ઓળખ આપી શકો છો. રેસિડેન્શિયલ સર્ટિફિકેટ એટલે તમે જ્યાં રહો છો એનું એડ્રેસનું સર્ટિફિકેટ આપવાથી પણ કેવાયસી. રેસિડેન્શિયલ સર્ટિફિકેટમાં શું આવશે? લાઇટ બિલ આવી શકે. બરાબર છે, તો લાઇટ બિલથી પણ તમે કેવાયસી કરાવી શકો છો, પણ ઇન્કમ સર્ટિફિકેટથી તમે કેવાયસી કરાવી શકતા નથી. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન, કયો તબક્કો ઝડપી આવક વૃદ્ધિનો સમયગાળો છે? કયો તબક્કો ઝડપી આવક વૃદ્ધિનો સમયગાળો છે? ગ્રોથ, મેચ્યોરિટી સ્ટેજ, ડિક્લાઇન સ્ટેજ, ઇન્ટ્રોડક્શન સ્ટેજ. ઇન્ટ્રોડક્શન એટલે આ એક પ્રોડક્ટની વાત છે. જ્યારે પ્રોડક્ટ કોઈક એક કંપની છે એક પ્રોડક્ટ બનાવે છે, ધારો કે પ્રોડક્ટ બનાવી, આપણે એક વિચારી લઈએ કે કોઈક પ્રોડક્ટ છે XY છે, એ પ્રોડક્ટ માર્કેટમાં આવે છે, તો એ જ્યારે આવે છે ત્યારે એને શું કહીશું? ઇન્ટ્રોડક્શન સ્ટેજ. પછી એ વધે છે તો એને શું કહીશું? ગ્રોથ સ્ટેજ. અને પછી અમુક સંખ્યા સુધી વધે છે અને પછી સ્થિર થઈ જાય છે, મેચ્યોરિટી સ્ટેજ આવશે, અને પછી એનો ઘટાડો થવા લાગે છે. બરાબર છે, તો આ રીતે એના સ્ટેપ છે. તો કયા તબક્કામાં ઝડપી આવક વૃદ્ધિનો સમયગાળો હોઈ શકે? તો કયામાં આવશે? ગ્રોથ, વૃદ્ધિ ચરણ. ગ્રોથમાં આવકની વૃદ્ધિ થાય. બરાબર છે, તો ઓપ્શન નંબર એ છે ગ્રોથ સ્ટેજ. સહી જવાબ ઓપ્શન નંબર એ, ગ્રોથ સ્ટેજ, વૃદ્ધિ ચરણ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એક પ્રોડક્ટ છે એની શરૂઆત અહીંથી થાય છે. એ પ્રોડક્ટ શરૂઆતમાં અહીંયા જાય છે, અહીંથી પછી એનો ગ્રોથ ચાલુ થાય છે. એ વધે છે. આ વધે છે ત્યારે એની જે કંપની છે એના આવકમાં વધારો થાય છે, પ્રોડક્ટમાં વધારો થાય, વેચાણમાં વધારો થાય છે, અહીં સુધી વધે છે. પછી એનું સેચ્યુરેશન પીરિયડ આવી જાય છે, મેચ્યોરિટી પીરિયડ, જ્યારે એ ઘણા સમયથી એની વધારો બી થતો નથી, ઘટાડો પણ થતો નથી, એક સ્થિર સંખ્યા પર આધાર રાખે છે. પછી ધીમે ધીમે એ ઘટતી જાય છે, એની લોકપ્રિયતા ઓછી થાય છે અને ધીમે ધીમે એ પ્રોડક્ટ નાશ પામે છે. બરાબર છે, આ રીતે પ્રોડક્ટ છે, લાઈફની સાયકલ છે, આ રીતે વધે. આ જે સ્ટેજ છે એની અંદર શું થાય છે? વૃદ્ધિનો તબક્કો એ ઝડપી આવક વૃદ્ધિનો સમયગાળો છે. આ જે સ્ટેજ છે, વેચાણમાં વધારો થાય છે, ઓકે, આ સ્ટેજમાં, કારણ કે વધુ ગ્રાહકો, ઉત્પાદન અને તેના ફાયદાઓ અને બજારના વધારાના સેગમેન્ટને લક્ષિત કરવામાં આવે છે. આ સ્ટેજ એવો છે જ્યારે કંપનીને ઝડપી આવક વૃદ્ધિનો સમયગાળો કહેવામાં આવે છે, કંપનીનો ગ્રોથ સ્ટેજની અંદર. બરાબર, મેચ્યોરિટી સ્ટેજ છે, ડિક્લાઇન સ્ટેજ છે અને ઇન્ટ્રોડક્શન. આ ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, પછી મેચ્યોરિટી અને ડિક્લાઇન. પછી તમને ખ્યાલ આવી ગયો હશે. આગળનો પ્રશ્ન, તો અહીં આપણા આ જે પ્રશ્નો છે એ લાસ્ટ પ્રશ્નો છે, અને જે આ જે ઉત્પાદકતા, પ્રોડક્શન જે ચેપ્ટર છે એના જે આ પ્રશ્નો છે, અહીં આપણે એના જે આન્સર છે એને આપણે ડિટેલમાં એનાલિસિસ કર્યું, અને તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે પ્રશ્નના જવાબ આપણે યાદ રાખી શકીએ છીએ અને કઈ રીતે એને સાચા જવાબ આપણે તારવી શકીએ છીએ. सफलता प्रसन्नता की कुंजी नहीं है, खुशहाली सफलता की कुंजी है. यदि आप तो कर रहे हो
आप जो कर रहे हो उससे प्यार करते हैं तो आप सफल होंगे। આલ્બર્ટ સ્વિચર। તો એવું કહેવા માંગે છે આલ્બર્ટ સ્વિચર કે જ્યારે તમે સફળ થાવ છો એ પ્રસન્નતાની કુંજી નથી, તમે પણ ખુશહાલી છે, તમે જે ખુશ રહો છો એ સફળતાની કુંજી છે। ખુશ એટલે તમે જે કંઈક કરો છો એમાં તમને મજા આવતી હોય। ધારો કે તમને કંઈ કામ, ધારો કે તમને કમ્પ્યુટર ચલાવવાની મજા આવે છે અને એવું જ તમે કંઈક કામ કરો છો રોજગારી માટે, તો એનામાં તમને એને ગમતું હોય એ કામ, તો એમાં તમે સફળ થવાના ચાન્સીસ વધારે જ છે। ઓકે, એ જ રીતે ભવિષ્યની આગાહી કરવાની શ્રેષ્ઠ રીત તેને બનાવવાની છે, બરાબર। પીટર ડકર એવું કહે છે કે ભવિષ્યને તમારે આગાહી કરવી હોય તો એને તમે ક્રિએટ કરો તમારી મહેનતથી, તમારી જાતે, બરાબર છે। તો તમને ખબર પડશે કે ભવિષ્યમાં મારે શું કરવાનું છે। ઓકે, તો અહીંયા આ વિડીયો અહીં પૂરો થાય છે અને આ જે બે ચેપ્ટર હતા, એન્ટરપ્રિન્યોર્સ અને પ્રોડક્શન, આ બંને ચેપ્ટરના આપણે પ્રશ્નો અહીં એનાલિસિસ કર્યા, એના જવાબ એનાલિસિસ કર્યા અને તમને ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે પ્રશ્નોને સમજીને એના જવાબ ઠીક કરવાના છે। તો ખાસ તો પ્રશ્નો પહેલા સમજજો, બહુ ધ્યાનથી પ્રશ્નો સમજી લો અને પછી પ્રશ્નની અંદર જ જવાબ હોય છે અને એ પ્રશ્નની અંદર રહેલા જવાબને તમે તારવી લો, જે 4 ઓપ્શન છે એમાંથી। તો ખાસ તમને સરસ મોટી સફળતા મળશે। અને આ વિડીયો અહીં સુધી જોયો એ માટે ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। અને આ વિડીયોને ખૂબ શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે। થેન્ક યુ, બાય બાય।